પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તામાં વધારો, 16મો હપ્તો જાહેર, 12,000ની સહાય મળશે હવે। તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે તમારા હપ્તાની અંદર કેટલો વધારો થશે અને તમારો હપ્તો ક્યારે મળશે, એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। જો તમે અમારી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં ક્યારે વધારો થશે। તો મિત્રો એની અંદર જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે ખેડૂતોને 4 હપ્તામાં મળશે 6,000 રૂપિયાને વધારે ને 8,000ની થી લઈને 12,000 રૂપિયાની સહાય ખબર સામે આવી છે। સરકારે એક સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર સન્માન નિધિ યોજના રકમમાં વધારો 8,000 થી 9,000 કે તે પછી 12,000 કરવાનું વિચારી કરી હતી। તો જેના ઉપર હવે સરકારે સ્પષ્ટ ઉત્તર આપ્યો છે કે સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી આ પ્રશ્ન કરવામાં આવ્યું હતું કે સરકાર તેના ઉપર વિચાર કરી રહી છે કે શું અને ક્યારે ખેડૂતોને તેનો લાભ મળશે। તો મિત્રો જે સૌથી મોટી માહિતી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સૌથી મોટો સવાલ જે કરવામાં આવ્યો તો સરકાર જે પીએમ કિસાન યોજના અંતર્ગત સૌથી મોટો વિચાર કરી રહી છે સંસદની અંદર। તો મિત્રો આ પ્રશ્નના જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સરકાર સન્માન નિધિ યોજનામાં રકમમાં વધારો ઉપર કોઈ વિચાર કરી રહી નથી, પરંતુ ખેડૂતોને આ યોજનાનો લાભ અત્યારની જેમ આગળ પણ મળવાનો રહેશે। સાથે મિત્રો તેમણે જણાવ્યું કે મહિલા ખેડૂતોને માટે રકમ વધારવામાં કોઈ દરખાસ્ત વિચાર હેઠળ નથી। તો આ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દર 4 મહિને 2,000 રૂપિયા 3 હપ્તાના દરમાં આપવામાં આવે છે, એટલે કે સરકાર એમને 6,000 રૂપિયાની સહાય પૂરી પાડે છે। તો મિત્રો બજેટ પહેલા દેશના ચાલી રહી હતી ચર્ચા। તો 1 ફેબ્રુઆરી કેન્દ્રીય નાણાં પ્રધાન બજેટ રજૂ કર્યું હતું। આથી પહેલાં આખા દેશમાં ચર્ચા થઈ રહી હતી કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હપ્તા વધારી શકે છે। ઘણા અહેવાલ એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોમાં આપવામાં આવતી વાર્ષિક નાણાકીય સહાય 6,000થી વધારીને 12,000 રૂપિયા પ્રતિ વર્ષે કરી શકે છે। આ યોજના હેઠળ 11 કરોડ ખેડૂતોને મેળવ્યો હતો લાભ। તો કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા જે પ્રશ્ન ઉત્તર આ વાત જણાવ્યું કે કેન્દ્ર સરકાર અત્યાર સુધી 11 કરોડથી વધુ ખેડૂતોને 15 હપ્તા જે 2.81 કરોડ રૂપિયાથી વધુ ચૂકવી કરી છે। તેમણે કહ્યું છે કે આપણે વસ્તીમાં આધારે દેશનો સૌથી મોટી રાજ્ય ઉત્તર પ્રદેશ વાત કરીએ ત્યાં અત્યાર સુધી આ યોજના શરૂ ત્યાં અત્યાર સુધીમાં જે આપણે વાત કરીએ તો 2,62,45,829 ખેડૂતો આ યોજનાનો લાભ મેળવ્યો છે। તો મિત્રો આ લાભ જમીનધારક ખેડૂતોને આર્થિક જરૂરિયાત પહોંચી વળવા માટે છે। તો મિત્રો અત્યાર સુધી ખેડૂતોના ખાતાની અંદર 15 હપ્તા જમા થયા છે। તો મિત્રો હવે આગામી 16મો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર માર્ચ મહિનાના ચોથા સપ્તાહની અંદર આવી શકે છે। તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।